જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ હવે મજામાં છીએ। 4-5 દિવસથી વ્લોગ નહોતો મૂકી શકાતો, એનું કારણ હતું કે મારા પપ્પાને હાર્ટનો એટેક આવ્યો હતો અને શરીર એકદમ બહુ જ શરીર હાર્ટની તકલીફ થઈ ગઈ હતી। નળી 2-3 બ્લોક થઈ ગઈ હતી, એટલે ઓપરેશન કર્યું છે। ગઈકાલ રાત્રે ઓપરેશન કરી વાર્યું છે અને હવે સારું છે। એટલે અમે ઘરે આવ્યા છીએ અને 2 દિવસથી ઘરે હતા નહીં, 2-3 દિવસથી, એટલે ઘરનું કામ એટલું બધું થઈ ગયું છે। ગાય ભેંસના બધાના વાસીદા અને નીણ ઘણી બધી વાઢવાની છે અને પાછું હજી દવાખાને પણ ખબર કાઢવા આજે જવું જ છે। એટલે ઘરનું બધું કામ પતાવીને પાછું ફરી આપણે દવાખાને આજ જવાનું છે। એટલે હવે ફટાફટ બધું કામ કરી નાખવી અને હવે તબિયત સારી છે। એટલે આપણને હાશકારો થયો છે મનને કે સારું હવે સરસ થઈ ગયું છે। 2 બલૂન મૂક્યા એટલે સરસ શરીર થઈ ગયું છે અને મારા કાકા કુટુંબને ભાઈઓ કાકા કુટુંબના બધાનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે। મારો ભાઈ એક જ છે પણ એને એવું લાગવા નથી દીધું કે તું એક જ ભાઈ છું એમ। મારા કાકા કુટુંબના બીજા 2-4 ભાઈઓ છે એ બધા અખંડ ત્યાં હાજર ને હાજર દવાખાને રહ્યા છે અને દોડાદોડી હોય તો મારા ભાઈની હારોહાર બધાએ દોડાદોડી કરી અને બધી જ સરસ રીતે બધી જ વ્યવસ્થા ફટાફટ આ દવાખાનેથી ઓલા દવાખાને એવી રીતે બધાએ પોતપોતાના કામ પડતા મૂકીને બધા અહીંયા હાજર રહેતા હતા અને ખૂબ મદદ કરી છે। અને મારા પપ્પાને હવે સારું થઈ ગયું છે। હવે 2 દિવસની અંદર ઘરે રજાઈ આપી દેશે, એટલે એવું સરસ જ સારું થઈ ગયું છે। અને અંદર બહુ મળવા જવા દેતા નથી પણ તોય આપણે જવાનું છે, જેટલા એમ જેવા જોઈ શકાય એવા દૂરથી પણ આપણે એમને જોવાની ઈચ્છા છે, એટલે જવાનું છે। સારું, ત્યારે અમે આવું બધું કામ પતાવી દેવી, ઘરનું વાસીદું ને નીણ વાઢવાનું, રચકો વાઢવાનું ને એવું બધું, પછી જવી દવાખાને। એને પપ્પા હજી ઘરે આવ્યા નથી, હું એક જ આવી હતી, એમને ત્યાં જરૂર હોય મારા ભાઈની સાથે, એટલે હું એક આવી હતી ને મેં આટલો રચકો વાઢ નાખ્યો છે ને હજી ઘણું બધું વાઢવાનું છે, એટલે મારે એકલા બધું કામ કરવાનું છે। બધું ફટાફટ કરીને પછી હું જાઉં। હું હોસ્પિટલ આવી જ ગઈ છું અને હવે અંદર જાઉં। મારા પપ્પાને હજી હાલત તે બીજું એક ઓપરેશન પેશાબનું કર્યું છે અને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવ્યા છે, એટલે આપણને જોવા મળ્યા છે અને હવે ઉપર આઈસીયુમાં લઈ જશે। પછી કોઈને દર્દી સિવાય ત્યાં રહેવા નથી દેતા અને મળવાય નથી